प्रणाम प्रणाम सुंदर साथ जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહેલા રાજજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાથજી, પ્રણામ। આવો, અમીરસ તૈયાર જ છે, ચર્ચાને આપણે આગળ વધારીએ। સુંદર સાથજી, કાલની ચર્ચામાં આપણે એ શ્રવણ કરી રહ્યા હતા કે ઇન્દ્રવતી સખી અંદરથી વિરહ કરે છે કે સદગુરુ મહારાજ આવ્યા અને આપણે ત્યારે એને ઓળખી ન શક્યા। એ ઇન્દ્રાવતી માટે નથી, તે આપણી માટે છે। એ બધો જ પ્રબોધ એ આપણી માટે છે કે આપણા ઉપર હવે આપણે લેવાનું છે। અને ઇન્દ્રાવતી સખી આપણી અંદર જ છે, આપણી સાથે જ છે, એ આપણને છોડીને ક્યાંય જવાના નથી। એટલે એને કીધું કે આવ્યા ધણી ના ઓળખ્યા, અમે ભૂલ્યા એની ભાત। ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ ધણી દેવચંદ્રજી મહારાજ આવ્યા અને આપણે એની પૂરેપૂરી ઓળખાણ ન કરી શક્યા, અમે ભૂલ્યા એની ભાત। ત્યારે બુદ્ધિ, સ્વપ્નની બુદ્ધિએ કાંઈ આગળ કામ કરવા જ દીધું નહીં। અગાધ નિદ એટલે કહે છે કે વિના વિચારે ના સમજ્યા
કે વિચાર ન કર્યો, સદગુરુના વચન ઉપર આપણે વિચાર ન કર્યો અને નિગમી નિધ સાક્ષાત એ નિધને, પરમધામની નિધને આપણે ખોઈ નાખી. ઓળખાણ આપણે કરવાની છે કે રૂહ મેરી તૂને इतना भी नहीं जाना, ए रूह मेरी तूने इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना, ये रूह मेरी तूने इतना भी नहीं जाना, पल पल माहर बरसे पर कदर न जानी है, माया में आकर के कर ली मनमानी है, मत भूल के एक दिन तो तनी के संग जाना है, ये रूह मेरी तूने इतना भी नहीं जाना, कि माया में आके मन मानी कर ली. પલ પલ મહેર વરસી રહી છે એમ માનો તમે, પલ પલ. ત્યારે જ તો આ તારતમ આપણા ઘરની અંદર, આપણા હૃદયની અંદર છે કે પલ પલ મહેર વરસે પર કદર ન જાની હે. હીરો હોય એને તમે કાચ સમજો ને તો નકામો, પણ કોઈ તમે ઝવેરીને બતાવો ત્યારે તમને ખબર પડે કે ડાયમંડનું કેટલું મૂલ્ય છે, હીરાનું કેટલું મૂલ્ય છે. એવા અમારા સદગુરુ મહારાજ ઇન્દ્રાવતી કહે છે કે આવ્યા પણ ન ઓળખ્યા, કદર ન કરી, પલ પલ મહેરની વર્ષા કરી અને સદગુરુ ગયા. કેવી દિવ્ય લીલાઓ નવતનપુરી ધામની અંદર કરી અને ક્યાંય ગયા નથી. એ ઇન્દ્રાવતીના હૃદય ધામની અંદર બેસ્યા. ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે પલ પલ મહેર વરસી પર કદર ન જાની હે, માયા में आकर के कर ली मनमानी है. मनमानी करते हैं, आज नहीं तो कल करेंगे. आज महेर सागर का पाठ न हुआ तो क्या हुआ, आज મહેર સાગરનો પાઠ ન થયો કારણ કે આમાં હિન્દી સુંદર સાથ છે ને એટલે બોલાઈ ગયું. સોરી હો ગુજરાતી સુંદર સાથ. આજે મહેર સાગરના જાપ પાઠ ન થયા તો કાલ કરી લેશું. પણ નિયમ આપણે બનાવતા નથી, એની કદર નથી કરતા કે જેના એક લવાને કારણે, એક શબ્દ માટે, એક અક્ષર માટે કઈ તપસ્યા, કેટલાઓએ તપસ્યા કરી, એક શબ્દ શ્રવણ કરવાનો તો મળ્યો અને આજે આપણા ઘરમાં પૂરેપૂરું સાહેબનું સ્વરૂપ બિરાજમાન છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે પલ પલ મહેર વરસી પર કદર ન જાની, માયા મેં આ કરકે કરલી મન માની હે. પછી શું કીધું કે મત ભૂલ કે એક દિન તો પિયા કે ઘર જાના હે, કે એ વાતને તું ભૂલી જાજે, એક દિવસ તો ધણી પાસે જવાનું જ છે. ત્યારે એને જવાબ શું આપશું? એ ઇન્દ્રાવતી કહે છે કે જ્યારે સામનો થશે પરમધામની અંદર, આમને સામને થશે, ત્યારે આપણે શું મોહ બતાવશું? રાજજી કહેતા હતા, રાજજી કહેશે કે હું સામે આવ્યો, તમારી ઘરે આવ્યો, તમારા હૃદયમાં આવ્યો, છતાં પણ તમારી નીંદ ન ઉડી, અજ્ઞાનતા ન હટી. એટલે ઇન્દ્રાવતી આગળ કહે છે કે જોઈ વિચારીએ એક વચન તો અળગા થઈએ પાસેથી કેમ, કે જો એના એક વચન ઉપર વિચાર કર્યો હોત તો એનાથી એક સેકન્ડ માટે પણ અળગા થાત નહીં.
આ વાત આગળ આપણે નવતનપુરી ધામની અંદર પણ આ ચોપાઈ ઘટિત થાય છે. ત્યારથી જ વાલબાઈ ઓળખાણ કરાવે છે કે જ્યારે મહેરાજ ઠાકુરને પરમધામને જોવાના, પરમધામના દર્શનની ઈચ્છા થઈ ત્યારે તે પોતાના ઇન્દ્રિયોને, પોતાના શરીરને કોસવા લાગ્યા. 2 પૈસા ભાર અન્ન લેતા અને ઇન્દ્રિયોને કષ્ટ આપવા લાગ્યા કે કદાચ આ ઇન્દ્રિયોથી મને ઓળખાણ નથી થતી અને મને પરમધામ નથી દેખાતું. પણ એવું નથી. વાલબાઈએ કીધું કે મહેરાજ ઠાકુર, આ સ્વરૂપને, જે સ્વરૂપ બિરાજમાન છે એ સ્વરૂપને તું શું સમજે છે, તું શું ઓળખે છે? કદાચ જો તે એની ઓળખાણ કરી લીધી હોત ને તો રાત દિવસ તું એની પરિક્રમા કરત. એ સ્વયં રાજ્ય છે, સ્વયં શ્યામાજી છે. રાજ્ય અને શ્યામાજીનો અવતાર, એ બેઉ શક્તિ એમની અંદર બિરાજમાન છે. એમની અંદર જ પરમધામ છે. તે પરમધામની રટ લગાવી, પણ જો તે આ સ્વરૂપની સાચી ઓળખાણ કરી લીધી હોત તો તું રાત દિવસ તેની પરિક્રમા કરત. એ ઓળખાણ વાલબાઈએ કરાવી મહેરાજ ઠાકુરને. બીજે પ્રદક્ષિણા રાતને દિન કીજે ફેરો સુફલ ધન ધન, કે તમે રાત દિવસે ગુરુ સદગુરુના તત્વને તમે ઓળખો ને, એના શબ્દને ઓળખો ને, કે સતગુરુ શબ્દના થાવય અધિકારી સાથજી, મૂકી દ્યો અંતરનાય અભિમાન. સદગુરુના શબ્દના થાવ અધિકારી, કે તમે એને ઓળખી લ્યો ને તો ઇન્દ્ર કહે છે કે કીજે ફેરો સફલ ધન ધન, આ ફેરો. અને એ વાત પણ એક નોટ કરી લેજો કે 84 યોનીમાં ભટકીને આવ્યા ને હજી શું ખબર સુંદર સાથજી, પણ એક યોનીની અંદર તમને પરિવાર સમાજ મળી રહેશે. એક યોનીની અંદર તમારા મા બાપ, ભાઈ બહેન, પરિવાર સમાજ બધું જ હશે. પણ એક મનુષ્ય યોની જ એવી છે કે એમાં સતગુરુનો સંગ છે, એમાં તમને સદગુરુ મળશે. મનુષ્યને છોડીને એક પણ યોનીમાં ગુરુ નથી કોઈને. તો એ તત્વને ઓળખી લેવાની જરૂર છે. મનુષ્ય યોનીમાં જ સદગુરુ ને તમે પ્રાપ્ત કરી શકશો. અને સાચા સદગુરુ આ સંસારની અંદર ધણી શ્રી દેવચંદ્રજી આવ્યા કે ખોજત ખોજત સતગુરુ પાયે, સતગુરુ સંગ કરતાર. એ સદગુરુ રાજ્યનો આમનો સામનો કરાવે, એ સદગુરુની વાત ઇન્દ્રાવતી કરે છે. અને આપણે વાત કરીએ છીએ કે અમે બધા બ્રહ્મ સૃષ્ટિ છીએ, પણ આગળ એક ચોપાઈની અંદર કહે છે ઇન્દ્રાવતી કે દીવે ટાળ્યો જ્યારે સુન સોહાગ, ત્યારે પતંગ પામ્યો વેરાગ. કા જંપાવી ઓલવે આગ, કા કરે કાયાનો ત્યાગ, કા કરે કાયાનો ત્યાગ. કે દીપક પોતાના અજવાળાથી પતંગિયાનું અંધકારમય જે શ્રેષ્ઠ એનું ઘર છે એને ઉજાડી દે છે, અંધારામાંથી એને અજવાળું કરી દે છે ને, ત્યારે પતંગિયું વૈરાગ્યને પ્રાપ્ત થાય છે કે અરે એને અંધેરા સાથે પ્રીત છે. પતંગને અંધેરા સાથે પ્રીત છે ને, એટલે એને અંદરથી વૈરાગ થાય છે કે અજવાળું થઈ ગયું, એટલે એ દીપક ઉપર ઝંપાવે છે, એને ઓલવવાની કોશિશ કરે છે કે હું ફરી પાછું અંધારાને પ્રાપ્ત થઈ જાઉં. અને ઓલવવાની કોશિશ કરે છે, પણ જ્યારે દીપક ન બુઝાય ને એટલે કહે છે કે કા ઝંપાવી ઓલવે આગ, કા કરે કાયાનો ત્યાગ. એ સામાન્ય દીપક છે, અંધેરા સાથે એને પ્રીત છે, એટલા માટે એ એટલી કોશિશ કરે છે કે કદાચ એની કાયા બળીને ભસ્મ થઈ જાય દીપકના તાપથી, તો પણ એને મંજૂર છે, પણ એને
અંધેરા સાથે પ્રીત છે એટલે આટલી કોશિશ કરે છે. એ સામાન્ય જીવ તમે જુઓ, સામાન્ય કીટક તમે જુઓ સુંદરસાજી, એ આપણે જોઈએ કે એના પ્રીતમ જેની સાથે એને પ્રીત છે અંધેરા સાથે, એના વગર એક સેકન્ડ માટે પણ રહી શકતું નથી. તો જીવ જુઓ જીવ તણીએ રીત, નવ મુકે અંધેરની પ્રીત, ધની અમારો અક્ષરાતીત, ધની અમારો અક્ષરાતીત, તો એ અમે ના સમજ્યા પતિત, તો એ અમે ના સમજ્યા પતિત. ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાજી તમે જુઓ એ જીવતણી રીત, એ સામાન્ય પતંગ એ કેટલું બલિદાન આપે છે એના પ્રેમ માટે. તો આપણો તો ધણી કોણ છે? સ્વયં અક્ષરાતીત ધણી, કે આ સૃષ્ટિના રાજા પરમધામમાં જે સચ્ચિદાનંદ સ્વરૂપે વિરાજમાન છે, એ સ્વયં અક્ષરાતીત અમારા ધણી છે, કે જેને આ સૃષ્ટિની રચના મારા ને તમારા માટે કરી. તો એ અમે ન સમજ્યા પતિત. આ સ્વપ્નની બુદ્ધિ અમારી હટાવી અને અમે ન સમજી શક્યા એને. ઇન્દ્રાવતી એ કહે છે આગળ કે હવે ઘર માહે ઊંચું કેમ જોશું, હસી કહી વાત ના કરી વરસું. કે જ્યારે પરમધામ જશું ત્યારે ઊંચું શિર ઉપાડીને કેમ જોશું, એમની નજર સામે નજર મિલાવી અને કેમ જોશું, આપણે દ્રષ્ટિ કેમ કરશું એની સામે? નજર નહીં મિલાવી શકીએ કે નજરો में मेरी नजर न आवो, मेरी नजर का कसूर होगा, कई जन्मों से बुला रही हूँ, कोई तो नाता जरूर होगा, तुम ही तो मेरे सतगुरु प्यारे, तुम ही तो मेरे अखियों के तारे, शरणों में अब जो आ ही गई हूँ, शरणों का नाता जरूर होगा. ઇન્દ્રાવતી શું કહે છે કે હવે ઘર માહે અમે ઊંચું કેમ જોશું? ઘરે જઈ સુંદર સાથજી, ખેલ નાનો નથી, આ આવ્યા એને એક ક્ષણ નથી થઈ અને ત્યાં જશું ને એટલે તમે વિચાર કરો કે 400 સાલ થયા આપણે આ સંસારની અંદર તારતમ આવ્યો, તો એ કહે છે કે એક ક્ષણ પણ હજુ નથી થઈ. અને ત્યાં ગયા પછી પરમધામ જાગ્રત થયા પછી આ ખેલ પરમધામનો સમય 45 મિનિટ સુધી આ ખેલ ચાલશે અને રાજજી મહારાજ બધા જ ને ત્યાં જાગ્રત મૂલ મિલાવવામાં થશું તે બધાને પૂછશે કે તમે શું કર્યું, તમે શું કર્યું? ત્યારે આપણે ઊંચું કેમ જોશું? એ ભૂલ કરી હશે એ રાજજી નહીં જોવે કે તમે ગમે એટલી ભૂલ કરી, કાંઈ વાંધો નહીં, કારણ કે ત્યાં સ્વપ્નની બુદ્ધિ હતી, ત્યાં સ્વપ્નમય સંસાર હતો, ભૂલ તો તમે કરવાના જ હતા. પણ હું તારતમ લઈને આવ્યો, હું સદગુરુ બનીને આવ્યો કે મેં રૂહ अपनी भेजूंगा, भेस लेसी तुम माफक, देसी विध विध की निशानियां तुम चिन्ह सकोगे हक. કે મેં અહીંથી કીધું હતું એ સાચું પડ્યું ને કે હું મારી રૂહને ભેજીશ, તમારા જેવો વેશ લઈને પરમધામનું વર્ણન કરશે, ધામનું વર્ણન કરશે, મારા સ્વરૂપ શૃંગારનું વર્ણન કરશે, પણ તમે એને એક સેકન્ડ માટે પણ તમે એને ઓળખી શકશો નહીં, તમે વિશ્વાસ લઈ આવશો નહીં. આ સાચું પડ્યું કે ન પડ્યું?
ત્યારે રાજજી પૂછશે કે મેં તમને આનંદ લેવા માટે મોકલ્યા હતા, આ પરમધામના 25 પક્ષમાં તમને આનંદ નહોતો આવતો, એ આનંદ પ્રાપ્ત કરવા માટે મેં તમને સંસારમાં મોકલ્યા હતા કે મારાથી જુદા પડશે તો એને મારાથી પરમધામથી એને અધિક આનંદ આવશે. સંસારમાં જઈ અને મારી ઈશ્ક કે સાહેબી તમે તારતમના માધ્યમથી જોઈ કે નહીં, એ વાત રાજજી કરશે ત્યારે કેવું પડશે કે ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પવાડા પર આત્મ મોજાર. કે ત્યારે શું થશે કે હવે ઘરમાં અમે ઊંચું કેમ જોશું, હસી કહી વાત ના કરી વરસું, અમે તમારી સાથે વાત પણ નહીં કરી શકીએ, કારણ કે આ રીતનું અહીંયા સંસારમાં આપણે કર્યું હશે સુંદર સાથજી તો નજરથી નજર નહીં મિલાવી શકીએ. એ ધણી વિના અમે કેને અનુસરશું. સંસારમાં જ્યારે હતા ત્યારે ઓળખાણ ન થઈ, હવે ધણી ગયા, હવે એના વગર અમે કેવી રીતે રહી શકશું, હવે અમે રોઈ રોઈને મરશું. હવે અમારી હાલત રડી રડીને યાદ સિવાય બીજું કાંઈ જ નથી. એટલે આપણે કીધું, આપણે કહી દેવાનું રાજજી મહારાજને કે હે ધણી, ધણી આપણે કહેતા હોય ને કે અમને અપનાવી લ્યો, અમને અપનાવી લ્યો, પણ આ ઇન્દ્રી તો એક અવગુણની ખાઈ છે, અવગુણની ખાઈ. કે કેટલી વાર આપણે ભૂલ કરતા હશું, અને રાજજીને કહી દેવાનું, માફી માંગી લેવાની કે ધની મેરા અવગુણ લેપ બજર હૈ, गिनती में भी न आवे, अवगुण सिवाय अब कुछ भी नहीं है, कैसे कहूँ अपना लो, कैसे कहूँ अपना लो, पिया तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, तुझ बिन बरस रही है. કે આપણા અવગુણ કેટલા, કે લેપ બજર, કે આપણું એક રોમ હોય ને, એક રોમની અંદર કરોડો અવગુણ હોય. ઇન્દ્રાવતી કહે છે કે લેપ વજર અવગુણ છે, તો અમે કેમ કહી કે તમે અમને અપનાવી લ્યો. કે મેરા અવગુણ ચિત્ત ના ધરો, મેરી ભૂલે માફ કરો, मैं आपकी अंगना हूँ, प्रीतम स्वीकार करो, मेरा अवगुण चित ना धरो, मेरी भूले माफ કરો. એ તો મહેરબાન છે, મહેરના સાગર છે, એ તો એક અવગુણને માફ કરી લેશે. પણ ખેલ આપણી ખુશી માટે હતો, એટલે રાજજી પૂછશે કે તમારી ખુશીથી તમે ગયા હતા દુઃખ જોવા, પણ હું તમને દુઃખ આપવાનો જ ન હતો. કે મેં દેખાઉં અપના ઈશક और દેખાઉં સાહેબી, જો રૂહે જાને નહીં મુતલક. કે હું ઈશ્ક અને સાહેબી બતાવવા માંગતો હતો કે જ્યારે પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓ તમે હતા, પરમધામની અંદર હતા, ત્યારે મારા સચ્ચિદાનંદ સ્વરૂપને તમે સંપૂર્ણપણે ઓળખી શક્યા ન હતા. કે રંગ મહોલના સ્વરૂપ રાજજી છે, પુખરાજ પહાડના સ્વરૂપ સ્વયં રાજજી છે, માણેક પહાડના સ્વરૂપ સ્વયં રાજજી છે, જમનાજીના નીર સ્વયં રાજજી છે. એ તમને ત્યારે ખબર ન હતી, એટલે તમને આનંદ નહોતો આવતો. પરમધામનું કણ કણ રેતી તમે જુઓ, કણ કણ પરમધામના રાજ્યના જ સ્વરૂપ છે. એ ત્યારે મને ને તમને
ખબર ન હતી આપણે ત્યારે એનો આનંદ ન લઈ શક્યા. એટલે રાજ્જીએ કીધું કે કદાચ જો એ મારાથી જુદી થઈ જાય અને મારફત જે તારતમથી એને ખબર પડશે ત્યારે એને ખબર પડશે કે ઓહો જ્યારે પરમધામમાં હતા ત્યારે આનંદ ન લઈ શક્યા અને આ સંસારમાં આવી ગયા, આ દુઃખાલયની અંદર આવી ગયા. પણ દુઃખાલય નથી, એ સંસારની અંદર પણ પરમધામનો જ તારતમ પ્રગટ થયો છે. એ તારતમથી સુખ લીધું કે ન લીધું બ્રહ્મપ્રિયાઓ તમે? એ રાજ્જી પૂછશે. મારું જે પરિવર્તિત સ્વરૂપ તારતમ લઈ અને હું પોતે આવ્યો, પણ એ સુખ તમે લીધું કે ન લીધું? એ રાજ્જી પૂછશે કે પહોંચશે પૌવાડા પર આત્મ મૂંઝાર, કે ઈશ્કના ફુવારા ફૂટશે પરમધામમાં, પ્રેમના ફુવારા ફૂટશે ત્યારે આ સુખ આપણે લઈ શક્યા કે ન લઈ શક્યા? એ રાજ્જી જરૂર પૂછશે. એટલે કીધું કે ઘર માહે અમે ઊંચું કેમ જોશું, હસી કહી વાત કેને અનુસરશું? કેની સાથે હસી હસીને વાત કરશું? આ સંસાર આમ પ્રગાઢ માયા, અંદર કેટલા મસાલા ભર્યા છે, કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા માન પ્રતિષ્ઠા. જ્યારે આપણી અંદરથી આપણું અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે આ આનંદ આપણે અહીંયા બેઠા બેઠા લેવાનો છે. અહીંયા બેઠા બેઠા જ રાજ્જી સાથે વાત કરવાની છે. એક મુલાકાત થઈ જાય દિવસમાં, એક સેકન્ડ માટે, એટલે ધન્ય ધન્ય થઈ જાય. સુંદર સાથજી, એનું માધ્યમ છે આ લવ લેટર, કે આ તારતમ એક પ્રેમ પત્ર છે. અને પ્રેમ પત્રને તમે વારે વારે વાંચશો, વારે વારે પડશો, એમાંથી પારાયણ કરશો એટલે ઈશ્કના ફુવારા ફૂટશે કે આ ચોપાઈ તો રાજ્જી મહારાજે મારા માટે જ મોકલી છે, આ ચોપાઈ તો મારા માટે જ કીધી છે. અને જ્યારે માથે લેશું કે પૂરો લવ લેટર મારા માટે આવ્યો છે, એ જાગણી છે, એ જ જાગણી આપણી છે. કે એહી અપની જાગની જો યાદ આવે નિજ સુખ, ઇશ્ક યાહી સો આવહી યાહી સો હોવે સન્મુખ. જાગણી કોઈ બીજો પદાર્થ નથી, એ જ જાગણી કે પરમધામના પારાવાર સુખ યાદ આવે અને અહીંયા એનો આપણે અનુભવ કરી શકીએ, એ જ જાગણી. એટલે જ કીધું કે ત્રીજા ફેરાની આ જાગણી લીલા, ત્રીજા ફેરાની આ જાગણી લીલા. ધની દેવચંદ્રજી તારતમ લાવેલા, સ્વામી પ્રાણનાથજીના વચનો રે કેમ ભૂલી જવાય, સ્વામી પ્રાણનાથજીના વચનો રે કેમ ભૂલી જવાય. આપેલો કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય, ભૂલી જવાય ના વિસરી જવાય ના, આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય. કે જે તે કોલ આપેલો તો મેં ને તમે, આ સંસારમાં આવીને ભૂલાય? યાદ આવે કે ના, આપણે ભલે ભૂલી ગયા પણ હવે એકાબીજા સુંદર સાથને આ પ્રેમથી આ તારતમથી આપણે મળીએ અને યાદ કરાવીએ. એ જ જાગણી કે હી અપની જાગની જો યાદ આવે નિજ સુખ, પરમધામના સુખ આપણને યાદ આવતા થઈ જાય. કે પુખરાજ પહાડની અંદર જે ખજાનાના તાલમાંથી તે જમનાજી પ્રગટ થાય છે, અદબીચના કુંડમાં જ્યારે જમનાજી પહોંચે છે ત્યારે રાજજી સાથે આપણે કેવા વિહાર કરીએ છીએ. એ પુખરાજના સુખ યાદ આવે, મૂલ મિલાવાના સુખ યાદ આવે, માણેક પહાડના સુખ યાદ આવે, ઈશ્ક યાહી સો આવહી. એનાથી જ પ્રેમ આવશે અને ઈશ્ક આવશે એટલે યાહી સો હોવે સન્મુખ. રાજ્જીનો આમનો સામનો થઈ જશે કે અત્યારે જ 12,000 બ્રહ્મપ્રિયા રાજ્જી અને શ્યામાજી માણેક પહાડની અંદર એવા વિશાળ ઝૂલાઓ છે, એક ઝૂલાની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ બેસી જાય. એવા ઝૂલામાં આપણે ઝૂલતા હોઈએ, એ અહીંયા બેઠા બેઠા જ ઝૂલવાનું છે સુંદર સાજી. પણ એના માટે
તારતમનો સહારો આપણે લેવો પડશે. આ લવ લેટરને, આ પ્રેમ પત્રને આપણે વારે વારે એનો વાંચવો પડશે અને એમાંથી પ્રેમ પ્રસ્ફુટિત થશે અને અંતઃકરણને શુદ્ધ કરશે અને આનંદ પ્રવાહિત થશે આપણા જીવનની અંદર. સુંદર સાથજી, જાગણીની એ વાત છે કે ત્રીજા ફેરામાં જાગણી લીલા થઈ, પ્રથમ ફેરામાં વ્રજની લીલા થઈ, બીજા ફેરામાં રાસની ને ત્રીજા ફેરામાં જાગણી લીલા થઈ. અને એ જાગણી લીલા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી તારતમ લાવ્યા અને આ વચનો હવે આપણે ભૂલી નથી જવાના. આપણા અંતઃકરણની અંદર આપણે ધારણ કરશું તો આનંદ આનંદ અને આનંદ જ છે. સુંદર સાથજી, સમય પૂરો થઈ ગયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, શ્રી તિનોપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. ચાલો હવે ભાખરી ખાઈ લેજો બધાય. પ્રણામ.